સર્વે હરિભક્તોને મારા જય કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 21નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સાંભળ્યું હતું કે કોઈની પણ નિંદા ન કરવી, દેવ નિંદા શા માટે ન કરવી, તીર્થ નિંદા ન કરવી, બ્રાહ્મણ નિંદાનો નિષેધ, પતિવ્રતા સ્ત્રીની નિંદા ક્યારેય ન કરવી, સાધુ પુરુષોને પોતાનું પુણ્ય કે પોતાનું પાપ હોતું નથી અને વેદ નિંદાનો ત્યાગ. હવે આજના વિડીયોમાં આપણે સર્વે શ્લોક નંબર 22 અને 23નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 22. દેવતાયમ ભવેદ્યસ્ય સુરા માંસ નિવેદનમ યત્પુરો જાદી હિંસા ચ ન ભક્ષ્યમ તન નિવેદિતમ. અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. હવે આ એક શ્લોકમાં દેવની પ્રસાદી બાબત વિવેક આવે છે. દેવની આગળ હિંસા કરવી એ ખોટું જ છે, પાપ જ છે. કોઈ પણ દેવની આગળ હિંસા થાય એ ખરાબ જ છે. છતાંય હિંસા થતી હોય અને આપણે ત્યાં જઈ ચડ્યા અને કોઈ પ્રસાદી આપે, તમને ખબર હોય કે આ દેવ કે દેવીની આગળ બકરા, મૃગલા, પાડા વગેરેની હિંસા થાય છે, તમે ત્યાં ગયા ને કદાચ તમારા હાથમાં પ્રસાદી મૂકી દીધી તો શું કરવું? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે દેવની આગળ હિંસા થતી હોય, જે દેવને માંસ મદિરાનો ભોગ ધરાવાતો હોય, એવા દેવનો પ્રસાદ ક્યારેય પણ ન લેવો. ભલે પછી એ સાકરનો હોય કે નાળિયેરનો હોય, છતાંય ન લેવો. પણ લઈ લીધો હોય તો શું કરવું? મંદિર બહાર જઈ અન્યસ્મે કોઈ બીજાને આપી દેવો. જે ખાતા હોય એને આપી દેવો, અથવા માણસ ન મળે તો ગાય આદિ કોઈ પણ પ્રાણીને આપી દેવો, ખવડાવી દેવો. અથવા કોઈ ગાય કે પશુ કે બકરું, કૂતરું કે પછી કોઈ છોકરું કોઈ પણ હાથમાં ન આવે તો શું કરવું? તો એવો પ્રસાદ તળાવ, નદી, કૂવો એમાં પધરાવી દેવો. એવા સ્થળો દૂર હોય, નજીકમાં કોઈ ન હોય તો કોઈના પગમાં ન આવે એવા સ્થળે મૂકી દેવો. પણ એ પ્રસાદ ખાવો નહીં. કેમ ન ખાવો? પ્રસાદમાં શું છે? સાકરના ટુકડામાં શું વાંધો છે? હવે પ્રસાદ કેમ ન ખાવો એ વાત સ્વામી સમજાવે છે કે જે દેવની આગળ નૈવેદ્ય વસ્તુ મુકાય એ દેવનો આશીર્વાદ, એની પ્રેરણા એ નૈવેદ્યની અંદર ભળે છે. પ્રસાદીનું મહાત્મ્ય ક્યાં હોય છે? ધ્યાન રાખજો. બજારમાં તમે ખરીદવા જાઓ ત્યારે તમે શું બોલો છો ખબર છે? સિંગ અને સાકરિયાનો ભાવ પૂછો છો, બરાબર ને? અને ખરીદો છો. પણ જ્યારે એ ભગવાનની આગળ થાળી મુકાય છે પછી પ્રસાદી વહેંચો એમ સૌ બોલે છે. પ્રસાદ તું પ્રસન્ના. દેવની દ્રષ્ટિએ વસ્તુ ઉપર પડે છે. જે દેવની પૂજા શુદ્ધ હોય, વૈદિક પદ્ધતિની હોય તો એ દેવના તથા મંદિરના પરમાણુ પવિત્ર હોય છે. જ્યાં આગળ હિંસા થતી હોય, પ્રાણીઓની કતલ થતી હોય, એ દેવની આગળ મૂકેલી થાળી એમાં પેલા હિંસાના પરમાણુ સૂક્ષ્મ રીતે ભળેલા હોય છે. દેવની આગળ પડદો નાખવાનું એ રહસ્ય છે. જ્યારે દેવની પાસે થાળ મુકાય ત્યારે પડદો નખાય છે, કારણ કે માણસની નજર એવી છે કે પહેલી પકવાનની થાળી ઉપર પડે અને પછી દેવ ઉપર પડે. તો માણસની નજરથી એ વસ્તુને બચાવવા પડદો નખાય છે. દેવને કઈ આપણી શરમ નથી આવતી કે તમે દેખો ને દેવ જમે નહીં, એમ નહીં, પણ એ વસ્તુ અપવિત્ર થઈ જશે માણસની નજર પડે તો. એટલે કોઈની નજર ન પડે એ રીતે દેવ પાસે થાળ મુકાય, દેવની પવિત્ર દ્રષ્ટિ પડી, બસ પછી એ પ્રસાદી બની જાય છે, પવિત્ર બની જાય છે અને એ વહેંચાય છે. તો જે દેવની આગળ હિંસા થતી હોય, માંસના નૈવેદ્ય થતા હોય તો એ હિંસાના પરમાણુઓ એ વસ્તુને સ્પર્શે છે, માટે એ પ્રસાદ પણ અપવિત્ર ગણાય છે, સાત્વિક જનોને લેવા યોગ્ય રહેતો નથી. માટે અમારા આશ્રિતોએ ક્યારેય પણ એવો પ્રસાદ લેવો નહીં. હવે શ્લોક નંબર 23. દ્રષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્થમની પ્રણમ્યતાની તદેવ દર્શનમ કાર્યમાદરાત. અને માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. તમે ઘેરથી મંદિર જતા હો કે ઘરથી કોઈ દુકાને જતા હો કે પછી દુકાનેથી બજારમાં જતા હો, જ્યાં જતા હો ત્યાં માર્ગમાં શિવાલયાદિક કોઈ પણ દેવ મંદિર આવે તો આદરથી એ દેવને વંદન કરજો. બહુ જ આદરથી નમસ્કાર કરીને પછી આગળ વધજો.
સર્વધર્મ સમન્વય માટેના પ્રભુના સર્વોપરી સિદ્ધાંતનો આ શ્લોક ઉત્તમ નમૂનો છે, જેનો ક્યાંય જોટો ન મળે. ક્યાંય શાસ્ત્રમાં આના જેવું દ્રષ્ટાંત નથી. જે સંપ્રદાયનું શાસ્ત્ર હોય તો એમાં એના જ દેવ, એના જ કર્મકાંડ, એના જ વિધિની વાત હોય, પણ એમાં અપવાદ એકમાત્ર શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય શાસ્ત્ર છે. છતાંય એ શિક્ષાપત્રી એમ કહે કે રસ્તે ચાલતા શિવાલયાદિક દેવ મંદિર આવે તો હાથ જોડતા આવજો. સર્વધર્મ સમન્વયનો આથી ઉત્તમ બીજો દાખલો ક્યાં જોવા મળે? ક્યાંય અન્ય શાસ્ત્રમાં તમને આવું વાક્ય જોવા નહીં મળે. શિક્ષાપત્રીમાં જ મળશે કે માર્ગે ચાલતા કોઈ પણ દેવસ્થાન આવે તો આદરથી હાથ જોડતા આવજો, કારણ કે નમસ્કાર કરવામાં કશું નુકસાન નથી. તમે કોઈ વ્યક્તિને નમો, એ સંત મહાત્મા હોય તો પુણ્ય થશે. કદાચ સંત મહાત્મા નહીં હોય અને તમે નમ્યા તો તમને એવું કોઈ નુકસાન નથી થવાનું. નમસ્કાર કેટલો ફાયદો કરે છે, શતાનંદ સ્વામી એનું વિવરણ કરતા કહે છે, દેવ મંદિર આવે અને જો નમસ્કાર કર્યા વગર આગળ વધીએ તો એ દેવનો અપરાધ થાય છે. સાધુ પુરુષ રસ્તામાં સામા મળે, તમે સાયકલ ઉપર જતા હો કે સ્કૂટર ઉપર જતા હો, ગાડીમાં બેઠા હો કે પછી પગપાળા જતા હો, પણ સંત સાધુ પરમહંસ હોય, સંન્યાસી, પરિવ્રાજક, મંડળેશ્વર કોઈ પણ હોય તો શક્ય હોય તો હાથથી અથવા જેના મનથી પણ નમસ્કાર કરી લેવો. વાલ્મીકી રામાયણમાં કથા આવે છે કે ગાયને પગે ન લાગવાથી રઘુ રાજાને અપરાધ થયો, એને સંતાન ન થયું. પછી ગુરુ વશિષ્ઠ પાસે જઈને એનું પ્રાયશ્ચિત માગ્યું અને ગાયની સેવા કરી અને પછી એમને સંતાન થયું. ગાયને નમસ્કાર કર્યા વગર આગળ વધ્યા તોય જો આટલો અપરાધ થતો હોય તો પછી ભગવાનના ભક્ત, સંત, વડીલ એને નમસ્કાર કર્યા વગર આગળ વધે તો દોષ ન લાગે? જરૂર લાગે. સ્વામી કહે છે કે તમે જેને ઈષ્ટદેવ માનતા હો એ સિવાયના કોઈ પણ દેવ હોય એને પગે લાગવામાં કોઈ દોષ નથી. નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યમાં કહે છે કે પૃથ્વીનું નિશાન કરે એ કોઈ દહાડો નિષ્ફળ ન જાય. કોઈ ઝાડનું નિશાન લો, તમે તીર તાકો તો ધારી જગ્યાએ, ધાર્યા પાંદડે કે ફળ ઉપર બાણ ન લાગે. પણ તમે આંખો મીચીને એમ કહો કે હું ધરતીને બાણ મારું છું ને વાગવાનું જ છે, ગમે ત્યાં પૃથ્વી ઉપર પડવાનું. એમ કોઈ પણ દેવને નમસ્કાર કરો તો એ ભગવાનને જ પહોંચવાના છે. એ નમસ્કાર ઈષ્ટદેવ સ્વીકારે છે. સ્વામિનારાયણ ભગવાને એકવાર સંતોને કહેલું કે જ્યારે આપતકાળ આવી પડે તો લીલા ઘાસને નમસ્કાર કરજો, એમાં રહીને અમે તમારી પ્રાર્થના, તમારા વંદન સ્વીકારી લઈશું. શતાનંદ સ્વામી કહે છે કે નમસ્કાર ન કરનારને અપરાધ થાય છે, નમસ્કાર કરનારને નહીં. આટલો બધો જો નમસ્કારનો મહિમા હોય તો તેની પાછળ થોડો વિવેક પણ હોય જ. હવે સાંભળો, વિવેક કેવી વસ્તુ છે તો કે નમસ્કાર કરવામાં ઘણીવાર આપણે વિવેક ભૂલીએ છીએ. પગે લાગવાનો મહિમા સાંભળ્યો તો હવે પછી આડેધડ પગે પડવા લાગી જઈએ, એવું ન ચાલે. પગે લાગવામાં પણ વિવેક સમજવો પડે છે, તો એ વિવેક સાંભળજો. સંત પુરુષ જેમ સામા મળે તો હાથ જોડવા. હવે એ જ સાધુ પુરુષ જ્યારે પૂજામાં બેઠા હોય તો એને પગે ન લાગવું. એ માળા ફેરવતા હોય તો જઈને હાથ લાંબો કરી જય સ્વામિનારાયણ એમ કહીને એમની માળામાં વિઘ્ન ન કરવું. દેવની આગળ જો ધ્યાનમાં ઊભા હોય તો પણ પગે ન લાગવું. પગે લાગવું જ હોય તો દૂરથી ચૂપચાપ હાથ જોડી લેવા, પણ એને વિઘ્ન થાય, એનું મન ધ્યાનમાંથી, પૂજામાંથી ચલાયમાન થાય, એ રીતે પગે ન લાગવું. સંત ઉતાવળા ચાલ્યા જતા હોય તો આપણને ખ્યાલ આવે કે હા કોઈને મળવા જાય છે તો એકદમ વચમાં આડા પડી પગ પકડવા એ પણ ખોટું છે. સંત કોઈ કાર્યમાં વ્યગ્ર હોય ત્યારે પણ પગે ન લાગવું. શાસ્ત્ર કહેવા બેસે ને ત્યારે બધું કહે છે વમંતમ, એ ઉલટી કરતા હોય આવા વખતે પણ દંડવત ન કરવા, પરંતુ તમે તેઓની મુશ્કેલીમાં મદદરૂપ બની શકો તેવા કાર્યો કરવા. નહીં તો છેટેથી પગે લાગી ચાલ્યા જજો. માથે મોટો ભાર લઈને જતા હોય કે પોટલું ઉપાડીને જતા હોય ત્યારે તે સંતને ઊભા રાખીને નમસ્કાર ન કરવા, પરંતુ એ સંત પ્રત્યે બહુ આદર હોય તો એનો ભાર લઈ લેવો. એ દંડવતથી પણ અધિક
નમસ્કાર કરવાના આવા બધા વિવેકો છે. જો તમારી વંદનીય વ્યક્તિ વજન ઉપાડીને જતી હોય પછી તમે એને ઊભા રાખીને દંડવત કરશો, એ વિવેક નથી, એ ચોખ્ખો અવિવેક છે. એ બીમાર હોય ત્યારે પણ નમસ્કાર ન કરવા, એ ઊંઘતા હોય, સૂઈ ગયા હોય. ઘણા ગામમાં એવો રિવાજ છે કે કોઈ સંત ગયા હોય, ક્યાંક સૂઈ ગયા હોય અને કોઈ સદગૃહસ્થ ક્યાંક વહેલા મોડા મંદિરે આવે. ખેડૂતોના ગામમાં ખાસ આવા બનાવો બનતા હોય છે. સવારે વહેલા સિઝનમાં 4 વાગ્યે મંદિરમાં આવે અને દરવાજો અધ ખુલ્લો હોય જ, અંદર આવી જાય. હજુ સાધુ કદાચ સૂતા હોય, પગે અડીને જય સ્વામિનારાયણ કહીને પરાણે જગાડે. કેમ દંડવત ના કરીએ? શું જય સ્વામિનારાયણ ના કહીએ? પણ એમ નહીં. એ જો સૂતા હોય અને તમારો પગે લાગવાનો ભાવ હોય તો ચૂપચાપ નમસ્કાર કરીને અવાજ કર્યા વગર કે સ્પર્શ કર્યા વગર દૂરથી વંદન કરીને ચાલ્યા જવું. સ્વામી કહે છે આ રીતે વિવેકપૂર્વક નમસ્કાર કરે એને જ આશીર્વાદ મળે છે. વિવેકથી જે વર્તે એ સુખી થાય છે. ધર્મ અને સદાચાર એ વિવેક શીખવાડે છે. અહીં આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.